નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે ધોરણ 10 હિન્દી જેમાં પ્રથમ પદ્યના રૂપમાં ખૂબ જ સરસ પ્રભુના શ્રીચરણોમાં વંદના કરતું કાવ્યના રૂપમાં જે આપેલું છે પદ્ય તેનો આપણે અભ્યાસ કરીશું. નામ છે પ્રભુજી તુમ ચંદન હમ પાની. કવિ છે रैदास. कवि रैदास का जन्म सन 1388, निधन 1518. સંત કવિ રૈદાસ છે એના જીવન વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ તો પોતે કૃષ્ણ ભગવાન છે એના અનન્ય ભક્ત હતા. પ્રભુની ભક્તિમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી તન મન અને ધનથી માત્ર પ્રભુના શ્રીચરણોમાં પોતાનું જીવન ગુજારવા માંગતા હતા. પ્રભુને ઉદ્દેશીને પોતાનો પ્રભુ પ્રત્યેનો જે ભાવ છે એ પ્રકટ કરવા માટે અનેક પદો પણ પોતે લખેલા છે. તેમને લખેલા પદોમાંથી જ એક નાનું એવું સુંદર એવું પદ્ય છે તે આપણે અભ્યાસ કરવાનો છે. તો સંત रैदास महान भक्त कवि थे. उनके पदों में ईश्वर के प्रति एकनिष्ठ भक्ति भाव के दर्शन होते हैं. उन्होंने अपने पदों में भगवान के प्रति अपने अटूट संबंधों की पुष्टि की है. प्रस्तुत पदों में उनका દાસ્ય ભાવ પ્રકટ હોવા હે. દાસ્ય એટલે કે પોતે છે એ પોતાની જાતને ઈશ્વરને માલિક સમજે અને પોતાને એના સેવક સમજે એ દાસ્ય ભાવ પ્રકટ કરેલો છે. इन पदों में उन्होंने चंदन, पानी, बादल, मोर, चांद, चकोर, दीपक, बाती, मोती, धागा, सोना, सुहागा तथा स्वामी दास जैसे प्रतीकों के माध्यम से अपने निश्चल भक्ति भावना व्यक्त की है. સૌથી પહેલાં આપણે કાવ્ય પંક્તિ જોઈએ, ત્યાર પછી શબ્દશઃ સમજૂતી મેળવીએ. પ્રભુજી તુમ ચંદન હમ પાની, ઝાંકી અંગ અંગ બાસ સમાની. પ્રભુજી તુમ घन बन हम मोरा, जैसे चितवत चंद चकोरा. प्रभु जी तुम दीपक हम बाती, झांकी ज्योति बरे दिन राती. प्रभु जी तुम मोती हम धागा, जैसे सोनहि मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा, એસી ભક્તિ કરે રહી દાસા. જ્યારે પણ તમે કાવ્ય છે પાઠ છે એનું વાંચન કરો ત્યારે શબ્દ છે એનું ખાસ નિરીક્ષણ કરવું, જેથી તમારે છે એ જોડણીની પણ ભૂલ ન થાય અને વાંચેલું છે એ શબ્દશઃ છે જ્યારે તમે લખો ત્યારે પણ તમને લખવામાં છે એ સરળતાથી યાદ રહી જાય. એટલે વાંચન કરો ત્યારે ધ્યાનથી વાંચન કરવું. હવે શબ્દશઃ સમજૂતી મેળવીએ કે પહેલી પંક્તિ છે પ્રભુજી તુમ ચંદન હમ પાની. ઝાંકી એટલે કે જીસકી જેની, અંગ અંગ બાસ સમાની. અહીંયા કવિ સંત રૈદાસ છે એ પ્રભુને ઉદ્દેશીને કહે છે કે હે પ્રભુ, આપના પ્રત્યે મારો સમર્પણ ભાવ ચંદનની સાથે પાણીની સમાન છે. ચંદનની સાથે ઘસવાથી પાણીમાં પણ ચંદનની સુગંધ વ્યાપી જાય છે. ચંદનને જ્યારે પાણીની સાથે ઘસવામાં આવે છે ત્યારે ચંદનની જે સુગંધ છે એ આપણે સૌ જાણીએ છીએ કે એની સુગંધ પાણીની અંદર એવી રીતે વ્યાપી જાય કે પછી આપણે એને અલગ કરી શકીએ નહીં. હે પ્રભુ, આપ ચંદન છો તો હું પાણી છું.
આપની સુગંધ ભક્તિભાવના માધ્યમથી મારા આખા શરીરના અંગે અંગમાં વ્યાપ્ત થઈ ગઈ છે. અહીંયા બાસ શબ્દ છે એ સમાનાર્થીના રૂપમાં આવે, વિરોધીના રૂપમાં પણ આવે. તો બાસ એ બુ પણ થાય, ગંધ પણ થાય અને ખુશ્બુ પણ થાય. કે પ્રભુજીને કે સાથે પોતે છે કે તમે ચંદન છો, તો હું મારી જાત છે એને પાણીની સાથે પાણી સમાન ગણું છું, કે જેને લીધે તમારો ભક્તિભાવ, મારો જે ભક્તિભાવ છે, તમારા પ્રત્યેની જે મારી એકનિષ્ઠા છે એ એવી રીતે તમારી અંદર સમાઈ જાય કે તમારા સિવાય, તમારી ભક્તિ સિવાય છે એ મને બીજું કાંઈ ન સૂઝે. ત્યાર પછી આગળ, પ્રભુજી તુમ ઘન બન હમ મોરા, જૈસે ચિતવત ચંદ ચકોરા. અહીંયા ઘન એટલે બાદલ, જેને આપણે વાદળાઓ પણ કહીએ છીએ. બન હમ મોરા, મોરા એ મોર પક્ષીના અર્થમાં છે. ત્યાર પછી આગળ જૈસે એટલે जिस तरह, ચિતવત, અહીંયા ચિતવત એ દેખના, પણ કેવી રીતે દેખવું કે એકી ટસે, જેને આપણે પણ એક પણ પલક પાડ્યા વગર જોવું, એકી ટસે જોવું. ચંદ એ ચંદ્રના અર્થમાં છે અને ચકોરા એ એક પક્ષી છે. અહીંયા કવિ રૈદાસ છે એ કહે છે કે હે પ્રભુ, આપ મારા માટે વાદળ સમાન છો અને હું મારી પોતાની જાતને જંગલનો મોર માનું છું. જેવી રીતે વર્ષા ઋતુમાં કાળા કાળા વાદળા જોઈને મોર મગ્ન થઈ નૃત્ય કરવા લાગે છે, એવી જ રીતે હું પણ આપને જોઈને મદમસ્ત થઈ જાઉં છું. એટલે કે આપને જોઈ, આપને ઝાંખી કરી અને મારું ધ્યાન છે એ બેધ્યાન થઈ જાય છે. કેવી રીતે? તો કે હું મારી શાન ભાન છે એ ભૂલી જાઉં છું. એથી આગળ કહે છે કે હે પ્રભુ, જેવી રીતે ચાતક પક્ષી ચંદ્રને જોતું રહે છે, એવી જ રીતે હું પણ સદા આપની ભક્તિમાં હંમેશા તલ્લીન રહું છું. જેવી રીતે ચાતક પક્ષી ચંદ્રને જોઈ અને ક્યારેય પણ ધરાતું નથી. નવનીતની અંદર છે અઘાતા નહીં એટલે કે ક્યારેય પણ તૃપ્ત થવું નહીં, કે ચાતક પક્ષી છે એ સતત ચંદ્રને જોયા કરે છે, છતાં પણ જોવાની એની જે ઈચ્છા છે, તૃષ્ણા છે એ સંતોષાતી નથી. એવી રીતે હું પણ તમને જોઈ, એવી જ રીતે જેમ ચકોર પક્ષી છે એ ચંદ્રમાને જોઈ અને ધરાતું નથી, એ રીતે હું પણ તમને નિરખવામાં, ઝાંખી કરવામાં ક્યારેય ધરાતો નથી. એટલે સંત રૈદાસ છે એ પ્રભુને બાદલ સમાન અને પોતાની જાતને મોર સમાન, ચિતવત ચકોર પક્ષી સમાન છે એ ગણાવે છે. આગળ જોઈએ, પ્રભુજી તુમ દીપક હમ બાતી, ઝાંકી જ્યોતિ બરે દિન રાતી. દીપક એ દીવાના અર્થમાં છે, બાતી એ આપણે લાંબી અને ગોળ જે વાટ બનાવતા હોઈએ છીએ એના અર્થમાં છે. ઝાંકી એટલે ઝીસકીના અર્થમાં છે. જ્યોતિ એટલે જ્યોત, બરે એટલે જળ, બળવાના અર્થમાં છે, જલવુંના અર્થમાં છે. અને દિન રાત એ દિવસ અને રાત. પણ દિન છે એની જોડણી ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હસ્વ દિન કરો છો ત્યારે દિવસના અર્થમાં થાય, પરંતુ તમે દીર્ઘ દિન કરો ત્યારે ગરીબના અર્થમાં થાય. તો કેના અર્થમાં આપેલું છે એ પ્રમાણે તમારે જોઈને લખવાનું થાય. તો આ પંક્તિમાં કવિ કહે છે કે હે પ્રભુ, મારી ભક્તિ દીપકમાં બળતી વાટ સમાન છે. જેવી રીતે દીપકની વાટ પોતાને બાળીને દીપકની સાથે સતત રહેવામાં સુખનો અનુભવ કરે છે, એવી જ રીતે હું પણ મારું અસ્તિત્વ ખોઈને કેવળ અને કેવળ આપની જ ભક્તિમાં મારું સમર્પણ જીવન છે એ સમર્પિત કરવા ઈચ્છું છું. ત્યાર પછી આગળ, પ્રભુજી તુમ મોતી હમ ધાગા, જૈસે સોનહી મિલત સુહાગા. અહીંયા કવિ કહે છે કે હે પ્રભુ,
આપ મારા માટે સુંદર અને ચમકતા મોતી સમાન છો, અને હું સ્વયંને તે દોરો માનું છું. દોરો, ધાગા એટલે દોરાના અર્થમાં છે, કે જે મોતીની અંદર આપણે પોરવવા માટે સોય દોરાનો ઉપયોગ કરીએ એ દોરા. કે પ્રભુજી, જો તમે મોતી સમાન છો તો હું સ્વયંને, મારી જાતને દોરો માનું છું. જેમાં મોતી પરોવવામાં આવે છે તેઓ કહે છે કે જેવી રીતે મોતીઓની માળાનો દોરો મોતીઓ સાથે જોડાયેલો રહે છે, તેવી જ રીતે તેઓ પણ પોતાની ભક્તિ દ્વારા ભગવાનથી ઘનિષ્ઠ રૂપમાં જોડાયેલા રહેવાય છે. જો કારણ પણ આપેલું છે કે શું કામ પ્રભુને મોતી અને પોતે ધાગા સમજે છે. કારણ કે મોતીઓ છે જ્યાં સુધી અલગ અલગ છે ત્યાં સુધી એની માળા બનતી નથી, તેનું મૂલ્ય પણ વધતું નથી. જ્યારે એને કોઈની સાથે જોડવામાં આવે, જડવામાં આવે અને ખાસ કરીને દોરાની અંદર પોરવવામાં આવે છે, એક માળા બનાવવામાં આવે છે, ત્યારે એની કિંમત છે એ અમૂલ્ય થઈ જાય છે. અને ત્યાર પછી એ દોરો છે ક્યારેય મોતીઓથી અલગ થતો નથી, કારણ કે મોતીઓથી અલગ થાય તો માળા છે એ વિખાઈ જાય છે, માળા રહેતી નથી. એટલા માટે કહે છે કે હું પણ છે એ પ્રભુ તમારી સાથે ભક્તિ દ્વારા ભગવાનની સાથે ઘનિષ્ઠ રૂપમાં જોડાયેલા રહેવાય છે. આગળ, જૈસે સોનહી મિલત સુહાગા, કે જેવી રીતે સોનામાં સુગંધ ભળવી, પણ કેવી રીતે કે સોનું છે એ ક્યારે મહત્ત્વનું બને છે? જ્યારે એની અંદર એક કિંમતી એવો પદાર્થ છે એ મેળવી અને કોઈકને કંઈક અલગ અલગ ઘાટ ઘડવામાં આવે છે ત્યારે એ કિંમતી બને છે. એટલે કહે છે કે જૈસે સોનહી મિલત सुहागा, के सोने संग सुहागा मिलता है तब सोने का महत्व बढ़ जाता है. तो मेरी प्रभु भक्ति है, जो भक्ति भावना है उसमें आपका साथ मिल जाए, आपकी घनिष्ठता का साथ मिल जाए तो मेरे लिए सोने में सुहागा समान है. प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रही दासा. અંતે કહે છે કે સંત રૈદાસ કહે છે કે હે પ્રભુ, આપ અમારા માલિક છો અને હું આપને સમર્પિત સેવક છું. તેઓ કહે છે કે હે પ્રભુ, મારી ભક્તિ તો આ પ્રકારની છે. આ પ્રકારની એટલે કે પોતે પોતાની જાતને અનેક સંબંધો દ્વારા છે એ પ્રભુની સાથે જોડાયેલા સંબંધમાં બાંધવા માટે છે. અલગ અલગ ભક્ત પોતાની જે ભાવના છે એને રજૂ કરવા માટે સંબોધન કરી પોતાને માલિક ના ગુલામ સમજે છે કે જો તમે સ્વામી છો, માલિક છો, તો હું તમારો સેવક છું, તમારો દાસ છું, તમારો ગુલામ છું. यानी प्रभु का एक ऐसा सेवक बनना चाहता है जो अपनी समर्पण भावना में પોતે પોતાની જે ભક્તિ છે એ પ્રભુના ચરણોમાં આરાધ્ય દેવ જે કૃષ્ણ ભગવાન છે એની સાથે આત્મા અને પરમાત્માનો જે સંબંધ છે એ અદ્વૈત સંબંધ છે એ સ્થાપવા માંગે છે કે જે ક્યારેય પછી છે એ અલગ ન થાય. તો અહીંયા ખૂબ જ સરસ એવા વિચારોમાં છે એ કવિ રૈદાસે પ્રભુની સાથેનો પોતાનો આત્મા અને પરમાત્માનો જે સંબંધ છે, ભગવાન અને ભક્તનો જે સંબંધ છે એની રજૂઆત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ય છે એની અંદરથી પેપરમાં વિભાગ બી એટલે કે જે પદ્ય વિભાગ છે એમાંથી ખાસ કરીને એક વાક્યના પ્રશ્ન, પછી વિકલ્પવાળા અને રિક્ત સ્થાનો કી પૂર્તિ, એમાંથી હોયને અવશ્ય 1 માર્કનો પ્રશ્ન તો હોય જ છે. અને ત્યાર પછી વિસ્તૃત પ્રશ્ન 4-5 વાક્યો મેં ઉત્તર લીખીએ તેમાંથી પણ હોય છે. તો કોઈ પણ ભૂલચૂક વગર વ્યવસ્થિત તૈયારી કરી લેવી. ખાસ કરીને 3-4 પ્રશ્નો એવા છે જે ખાસ તમારે મહત્ત્વના સમજી વિચારીને કરી લેવા. જેવા કે સંત રૈદાસજીને
स्वयं को क्या क्या कहकर संबोधित किया है। संत रैदास भगवान को किन किन नामों से संबोधित करते हैं। संत रैदास ने भगवान के प्रति अपना भक्ति भाव किन किन रूपों में व्यक्त किया है। તો નાનું એવું કાવ્ય છે છતાં પણ ખૂબ જ મહત્ત્વનું કાવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કરી લેવાના. ત્યાર પછી સમાનાર્થી છે, વિરોધી છે, એ પણ ખાસ કરીને કરી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.